ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ અને આહિર એકતા મંચ ગુજરાતના તરુણ આહિરની રાજ્ય સરકાર સમક્ષ માંગ। ગુજરાત સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને સમર્થન કરે। સરકાર રસ્તે રઝળતા ગૌધનની યોગ્ય વ્યવસ્થા કરે। દ્વારકામાં તારીખે 1/12/2021ના રોજ સવારે 10 વાગ્યાના સમયે દ્વારકા જગત મંદિરથી ગૌરક્ષાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યુવાનો દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવી છે। આ યાત્રા ગામો ગામ લોકોને જાગૃત કરશે અને આજે મોવાણા પહોંચ્યા હતા। તારીખ 23/12/2021 અમદાવાદ ખાતે ધર્મસત્તા મહાકુંભમાં લોકો ગૌરક્ષાના મુદ્દા સાથે મોટી સંખ્યામાં પહોંચીને આ ઉદ્દેશ્ય છે તેમજ આ યુવાનો 1 વર્ષ જેવા સમયથી દિલ્હી ધરણા પર બેઠા હતા। આહિર અર્જુનભાઈ આંબલિયાના સમર્થક અર્થે દિલ્હી સુધી પગપાળા પહોંચશે। જય હિન્દ, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા। હું તરુણ આહિર। આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપી સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા બંધ થાય આ મુખ્ય મુદ્દા સાથે અર્જુનભાઈ આંબલિયા છેલ્લા 11-12 મહિનાથી દિલ્હી ઉપર જંતર મંતર પર ધરણા કરી રહ્યા છે। ત્યારે એ સંદર્ભે આપણે 1 ડિસેમ્બરથી લઈ અને એક પદયાત્રાનું આયોજન કર્યું છે કે ગૌ હત્યા છે એ સંપૂર્ણ બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે। આમ તો આપણે વાત કરીએ તો નેપાળની અંદર હમણાં થોડા ટાઈમ પહેલાં ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે। ત્યારે જો નેપાળ દેશ આપી શકે તો ભારત દેશ શા માટે ન આપી શકે? જ્યારે આપણે ભારત દેશની જ વાત કરીએ તો થોડા વર્ષો પહેલાં ભૂતકાળની અંદર આપણે ભારતની અંદર 5 એવા રાજાઓ છે જેણે ગૌવધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ભારતમાં લગાડ્યો હતો। તો આજની આ હિન્દુવાદી સરકાર ગૌ માતાને જે કતલેઆમ થાય છે એ શા માટે અટકાવી ન શકે? શા માટે રાષ્ટ્રીય દરજ્જો આપવામાં ના આવે? મિત્રો, આમ તો વાત કરીએ તો આપણે ભારત છોડી અને 63 દેશ એવા છે કે જ્યાં જેની નોટ ઉપર, કરન્સી ઉપર આપણે જે મહાત્મા ગાંધીજીનો ફોટો છે એવી રીતે 63 દેશની અંદર ગૌ માતાનો ફોટો મૂકવામાં આવેલો છે। તો મિત્રો, આપણે ભારત દેશ ધર્મોમાં, ગ્રંથોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં આપણે ગૌ માતાને પૂજનીય માનીએ છીએ। જ્યારે આ હિન્દુવાદી સરકાર ગૌ માતાના નામે ઘણી બધી વાતો કરી છે તો ગૌ માતાને શા માટે ન્યાય ન આપી શકે? તો મિત્રો, આ ન્યાય અપાવવા માટે આપણા અર્જુનભાઈ આંબલિયા છેલ્લા 11-12 મહિનાથી દિલ્હી જંતર મંતર ઉપર બેઠા છે। ત્યારે આપણે 1 ડિસેમ્બરથી લઈ આ પદયાત્રાનું આયોજન કરી અને આપણે દિલ્હી જંતર મંતર સુધી જઈ અને ત્યારબાદ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને આવેદનપત્ર આપ્યું અને 23 ડિસેમ્બરે ધર્મસત્તા સ્થાપવા માટે ડીજી વડતારા સાહેબ અને એમ.એ. પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના તમામ સંતો મહંતો એક થઈ અને અમદાવાદ ઉમિયાધામ ખાતે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ, ગૌપ્રેમીઓ લોકો પધારવાના છે। એમાં મુખ્ય મુદ્દો ગૌ માતાનો છે। તો આપ બધાને પણ પધારવા માટે નમ્ર નિમંત્રણ છે। જય હિન્દ, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા। ભાલકા તીર્થથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી આજે આપણી રેલી જવાની છે કે આપણો ઉદ્દેશ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે। આપણે એ માટે અર્જુનભાઈ આંબલિયા છેલ્લા 7 મહિનાથી અને આજે 217 દિવસથી દિલ્હી જંતર મંતર ઉપર ધરણા ઉપર બેઠા છે। તો એના સમર્થનમાં આપણે એક આ રેલીનું આયોજન કરી આ છેલ્લે 30 તારીખે ગાંધીનગર ખાતે પહોંચવાની છે અને ગાંધીનગર ખાતે આપણે એક રાષ્ટ્રીય એકતા મશાલ પ્રગટાવવાની છે અર્જુનભાઈના સમર્થનમાં। આપણે 5 મુદ્દાને લઈ અને 5 મુદ્દા આપણે સરકાર સમક્ષ મૂક્યા છે। હું તરુણ આહિર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપી સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા બંધ થાય આ મુખ્ય મુદ્દા સાથે છેલ્લા 11-12 મહિનાથી આપણા દ્વારકા ગુજરાતના યુવાન આહિર અર્જુનભાઈ આંબલિયા ધરણા ઉપર બેઠા છે। ત્યારે આપણે એ સંદર્ભે ઘણા બધા કાર્યો કર્યા છે। ત્યારે આજે ખૂબ દુઃખ થાય કે આ હિન્દુવાદી સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। આપણે આમ તો વાત કરીએ તો એ સંદર્ભેમાં ઘણા બધા કાર્યો કર્યા છે। આ 1 ડિસેમ્બરથી આપણે ગૌ માતાના મુખ્ય મુદ્દા સાથે દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા નગરીથી આ 1 ડિસેમ્બરના પદયાત્રાનું પ્રસ્થાન કર્યું છે। આ પદયાત્રા આજે જામનગરની અંદર પહોંચી છે। આવી જ રીતે 23 ડિસેમ્બરે આપણે ધર્મસત્તા સ્થાપવા માટે ડીજી વડતારા સાહેબ અને ગુજરાતના તમામ સંતો મહંતોની આગેવાનીમાં આપણે લાખોની સંખ્યામાં ગૌ ભક્તો, ધર્મપ્રેમીઓ લોકો આવવાના છે। તો આપ બધાને પણ આવવા માટે નમ્ર નિમંત્રણ। 24 તારીખથી આપણી આ જે પદયાત્રા છે એ દિલ્હી જવા માટે રવાના થશે અને આપણે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો શા માટે માગીએ છીએ તો આપણે વૈદિક કાળથી અને ઘણા વર્ષોથી ગૌ માતાનો મહિમા આપ બધાને ખ્યાલ છે। આપણે શાસ્ત્રોમાં, ધર્મોમાં, ગ્રંથોમાં ગૌ માતાનો મહિમા ખૂબ મોટો છે। તો આપણે ગૌ માતાને જો નેપાળ જેવા દેશ રાષ્ટ્રીય દરજ્જો આપતો